આવી છે, પોલીસે વેપારીને લૂંટી લીધો। મુંબઈના વેપારી વજરામ ગુર્જર પાસેથી પૈસા પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ। અજાણ્યા 4 પોલીસકર્મી વિરુદ્ધ નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું કહીને કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા। રાજસ્થાન સર્કલ પાસે 4 પોલીસકર્મીઓએ વેપારીની કારને રોકી હતી, જ્યાં ગાડીમાં બેસેલા વેપારી અને તેના ભાઈને પોલીસની કેબિનમાં લઈ જવાયા હતા। પોલીસ કેબિનમાં પોલીસે વેપારીનો મોબાઈલ ચેક કર્યો હતો, જ્યાં કેસ નહીં કરવા માટે પોલીસે વેપારી પાસેથી 20 લાખ રૂપિયાની માંગ કરી હતી। વેપારીએ 1 લાખ રૂપિયા રોકડા અને 4,88,000 ઓનલાઈન ચૂકવ્યા હતા, જ્યાં ગત 17 ઓગસ્ટ બનેલા બનાવ અંગે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદ પોલીસ ફરી વિવાદમાં આવી છે, શું વિગતો? જી ખાસ તો જે પ્રકારે અમદાવાદ પોલીસની છબી અત્યારે હાલ ફરી ખરડાઈ હોય તેવી ઘટના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, જેમાં મુંબઈના જ્વેલરીનો એક વેપારી જે છે તે પોતે મહારાષ્ટ્રીય વેપારી વજરામ ગુર્જર જે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો। રાજસ્થાનમાં પોતાનું જે સગા સંબંધીને મળીને જયારે તે મુંબઈ જઈ રહ્યો હતો એ દરમિયાન જયારે નિકોલ પાસે જે દાસ્તાન સર્કલ જે પોલીસ ચોકી છે ત્યાંથી પસાર થતો હતો। આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓએ તેની ગાડી અટકાવી હતી અને તેની જયારે ગાડીની ચેકિંગ કર્યા બાદ તેની મોબાઈલની તપાસ કરી હતી અને તેની પર ક્રિકેટ સટ્ટાનો આરોપ લગાવ્યો હતો। આ 4 પોલીસ કર્મચારીઓ દ્વારા ગાડીમાં બેઠેલા વેપારીને પોલીસે કેબિનમાં લઈ જઈને જે સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન તેની પૂછપરછના બહાને તેની પર દબાણ કર્યું હતું અને રૂપિયા 20 લાખની માંગણી કરી હતી, પરંતુ અંતે જે વેપારી દ્વારા પોલીસ છૂટવા માટે 4,88,000 જેટલી જે રકમ જે હતી તે ઓનલાઈન આપી હતી અને 1 લાખની રોકડ આપીને પોલીસથી છુટકારો મેળવ્યો હતો। આ ઘટનાને લઈને જયારે વેપારીએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા પોલીસ દ્વારા આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 17 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી અને ત્યારબાદ વેપારી પોતાના ઘરે મુંબઈ જતો રહ્યો હતો, પરંતુ તેની સાથે જે પ્રકારનું કૃત્ય થયું હતું જે મામલે તેણે જયારે અમદાવાદ પરત આવીને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, ત્યારે GS મલિકના આદેશ બાદ આજે વેપારીની ફરિયાદ લેવામાં આવી છે। આજે 4 પોલીસ કર્મચારીઓ ટ્રાફિક પોલીસ હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે, જે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર। પોલીસે વેપારીને લૂંટી લીધો હોવાની આ ઘટના સામે આવી છે અને હાલ મુંબઈના વેપારી પાસે રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે। અજાણ્યા 4 પોલીસ સામે ફરિયાદ નોંધાઈ છે।